મોરબીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આ સિવાય કચ્છમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ આ એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। એટલે કચ્છનો ભાગ આવી ગયો, સૌરાષ્ટ્રનો આવી ગયો, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો પણ કવર થઈ જાય છે। સંભાવના છે કે અહીં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। હવે સમાચારોમાં આગળ વધીએ। માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી। આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। લા નીનો પેટર્નની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। दक्षिण भारतना आरब समुद्रों लगभग 15 दिवस पहला एक साइक्लोनिक सिस्टम सक्रिय थी थी। ये साइक्लोनिक सिस्टम सक्रिय थवाना कारणे अत्यारे हालनी जे सिस्टम छे ए धीमे धीमे बॉम्बे थी गुजरात तरफ आवी रही छे, जेना लीधे 25 ऑक्टोबर थी लईने 1 नवेम्बर में गुजरातना अलग अलग जिल्लाओं में अमुक जिल्ला में ओछो वरसाद ने बीजा जिल्लाओं में भारेथी अति भारे वरसाद पड़वानी संभावना छे। आ सिस्टमनी वात करीए, आ सिस्टम एक आपणे कही सकीए के अल नीनो अने ला नीनानी जे इफेक्ट आपणे जे क्लाइमेटिक भाषामां जे बे पेटर्न छे, एक पेटर्ननी एक ला नीना पेटर्न छे, ए एना भागरूपे सिस्टम त्यां सक्रिय થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। जामनगर, पोरबंदर, भावनगर, देवभूमि, द्वारकाમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, ખેડા, અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી કરાઈ છે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે। 27-28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી કરાઈ છે। પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં આગાહી। 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી। સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે। પવનની ગતિ વધુ જોવા મળશે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય। 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે। सत्यावीस ने 28 ऑक्टोबर में पंचमहाल, दाहोद, छोटाउदेपुर, अमदावाद, खेड़ा, अपने गांधीनगर अने कपड़वंज ત્યાં આગળ વરસાદ જોવા મળશે અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે। એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ માવઠાની અંદર આપણે પવનની ગતિ થોડો વધારે જોવા મળશે। આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે। કડકડતી ઠંડી પહેલા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અને બે આગાહીકારની આગાહી। અંબાલાલ પટેલે કલાકો સાથે આગાહી કરી છે તો હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી। હવામાન વિભાગની તારીખો સાથે વરસાદની આગાહી। डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है। हमें आगामी 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે।
જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વલસાડ આવા ડાંગના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. अरवली भागों तो आज से हवामान में पलटो आवશે. सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है. તો સંભાવના છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તટીય વિસ્તારો છે, તટીય જિલ્લાઓ છે, ત્યાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે રાજ્યના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ વરસાદ રોકાય, કારણ કે નવરાત્રી દરમિયાન પણ કમોસમી માવઠાએ ખૂબ જ વિનાશ વેર્યો અને હવે વધુ એક વખત માવઠા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે અને ઉપર વાદળો ઘેરાઈ રહ્યા છે. આ ખેડૂતો માટે ચિંતાના વાદળો છે. તેનું કારણ છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો નિષ્ણાંતોનું પણ માનવું છે કે 25થી 1 નવેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. સાથે જ પવનની ગતિ પણ તેજ રહેશે અને તેનું કારણ છે અરબી સમુદ્રની સિસ્ટમ. સાથે જ બીજી એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં, જે પણ ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે. એટલે કે એક માવઠું થયા બાદ બીજું પણ માવઠું થવાની શક્યતાઓ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરંટ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એલર્ટ અપાયું છે. જાફરાબાદના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. જાફરાબાદ, પીપાવાવ, ધારા બંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે વરસાદી વાતાવરણ જોવા મળશે અને એ વચ્ચે દરિયાની વાત કરીએ ત્યાં પણ દરિયો તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યો છે અને એટલે જ સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમાં જાફરાબાદ, પીપાવાવ અને ધારા બંદરનો સમાવેશ થાય છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. દરિયાથી દૂર રહેવાની સૂચના તમામ લોકોને અપાઈ છે, કારણ કે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ગીર સોમનાથથી સમાચાર. સિસ્ટમ સક્રિય થતા દરિયામાં અસર. મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ જે ડિપ્રેશન સર્જાયું છે તેમની અસરો હાલ દરિયાની અંદર છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્રના દ્રશ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર હળવાથી મધ્યમ મોજા છે તે જોવા મળી રહ્યા છે. તો દરિયાની અંદર હવાનું હળવું દબાણને લઈ અને માછીમારો છે તેઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વેરાવળ બંદરના હાલ મોટાભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા ગયા છે તેઓને જે તે બંદરો ઉપર પોતાની બોટો લાંગરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. જો કે આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ છે તો કરી રહ્યું છે. તો બીજી તરફ સાગર ખેડૂ અને જે પૃથ્વી પરના ખેડૂ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે, કારણ કે સાગર ખેડૂઓ માટે આ સિઝનમાં ત્રીજી વખત
3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયાની અંદરથી પરત ફરવા માટેની ફરજ પડશે. તો બીજી તરફ જે ખેડૂતો હોય છે તેઓના મહામૂલી પાક છે તે હાલ લણવાની તૈયારીમાં છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે જે જમીન પરના ખેડૂતો છે તેઓને પણ હાલ ચિંતા વ્યાપી છે, કારણ કે તેમના મહામૂલી પાક છે તે લણવાની તૈયારીમાં છે. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરના જે લોકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ હળવાથી મધ્યમ મોજાઓ છે તે જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે દરિયાની અંદર હાલ શાંતિ જોવા મળી રહી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો છે તે ચિંતિત જોવા મળી છે, કારણ કે જે પ્રમાણે દરિયાની અંદર હળવું દબાણ થયું છે અને ત્યારબાદની જે શાંતિ હોય છે ને ત્યારબાદ જ્યારે દરિયો છે તે ઊંચા મોજા ઉછળતા હોય છે, દરિયાની અંદર ભારે પવન છે તે ફૂંકાતો હોય છે, તે પ્રકારનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 3 નંબરના સિગ્નલને લઈ દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને પરત બોલાવવાની સૂચના છે તે આપવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે ધરતીપુત્રો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે સાગર ખેડૂતો છે તેઓને હાલ ત્રીજી વખત દરિયાની અંદરથી પરત બોલાવવામાં આવ્યો છે. તો સાથે સાથે ધરતીપુત્રો છે કે જેઓના મહામૂલી પાક છે તે પણ હજુ લણવાના બાકી છે, ત્યારે ખેડૂતો અને સાગર ખેડૂમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે અને આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસશે તો આ બંને ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાની જવાની સંભાવના છે તે સેવાઈ રહી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. જામનગરના બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો. દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાઈ શકે છે. બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે, અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના જે દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે. અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે. જે પ્રકારે હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે. સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે. બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે. 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે. તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે અને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતી